હેલો ગાઈસ, વેલકમ બેક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉઠી ગયો છું થોડો મોડો અને વિડીયો બી રેકોર્ડ કરું છું મોડું, કેમ કે રાતે ઊંઘી ગયો તો લેટ એટલે ઉઠ્યો મોડો અને હવે રેકોર્ડ કરું છું. નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું, ગાડી વાડી સાફ કરી પપ્પાના ઘર બહાર જવાનું. આમ તો જો કાલ ડીમાર્ટમાં અહીંયા બુક લઈ આલી મૂકતો જ નહીં. શ્વેતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શીરો બનાવ. શીરો પણ ડબ્બો જ નહીં ખોલતો. અંશુ નોલે બોલા શીરો. રોહી, ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ક્યાં છું? મુઠામ ના ગાલે તૂટી જાય બેટા. તો અરે યાર કેટલા ફોન કરો તમે. જો મારે આવું ભાઈ તો ગાડી કરી નાખી છે રેડી, સાફ કરીને મેં તો નીકળીએ. અમે તો જઈએ છીએ અડાલજ ફટાફટ. તો ચલો, આજે તો હું જાઉં છું બહાર, તો બધા વિડીયો શ્વેતા રેકોર્ડ કરશે. તો ચલો ગાઈસ, મળું થોડી વારમાં તમને. હેલો ગાઈસ, વાગી ગયા છે 1 અને બધા ઘરે કામ કરે છે, સાફ સફાઈ. આ લોલ્યો તો માઇનક્રાફ્ટના વિડીયો જોવા. ઘરવાળાએ કાઢી છે ઘર કરવા સાફ. બધું માળિયામાં ઉતારી લીધું છે. બધું બાસણ ધોવાના હા. ટેબલ પર મૂકી બેટા મારા. સાફ સફાઈ ચાલુ છે. ટીવીને ઢોકી દીધી. આજ તો મમ્મીને વાઘુબા જોવા નહીં મળે. હા, આ તો પપ્પાએ ઘરે નેટ ચાલુ આવી ગયું. પપ્પા ઘરે નહીં એટલે રૂમ સાફ કરી દેવો પડે ને, કે પપ્પા તો આખો દિવસ બહાર નીકળતા જ નહીં. કપડાનું એક સાઈડ કામ ચાલુ હા અને 2 માણસો ઘરે ઘર સાફ કરે છે. સાવન આવે છે જમવા નોકરીથી. ચાઈ ચોપડી ફાડી નાખશે 2 જણ ભેગા થઈને. ચોપડી ચો જઈ, ચોપડી ચો જઈ, ટોપલી ટાળું ટાય ખાઈ જવાની ટોપલી. આ રહી ને, આ તારી ટોપલી લો. ટોપલી તમારી ટોપલી ગોલો ગધારું. ગાઈસ, ઘરે સાફ સફાઈ ચાલતી હતી. આજે મારો રૂમ સફાસાટ એકદમ ચકાચક કરી નાખે છે અમને. વાસણ આવી જશે થોડી વારમાં ઉપર. અંશુનો ફોટો હા, સાગરે ગિફ્ટ કરી હતી મને. વાસણ બધા ધોઈ જશે. મામી વાટકા હોદ્યા જૂના ખોવાઈ ગયેલા, કે મળી જાય તો ઠીક. શ્વેતા વાહન ધોઈને પૂરા કરે. દુકાન તૈયારી. પંકરમ તો બહાર રિઝલ્ટ સારું આવો ફોનમાં, રૂમમાં સારું નહીં આવતું આ ફોનમાં. નેચરલનો કેચઅપ કરે. અને આજ તો બપોરે હું તો ઊંઘી ગયો હતો એટલે એમને બધું સાફ કર્યું, પણ હું શૂટ કર્યું નહીં વિડીયો. અને તાર ઉઠ્યો તો ચલો હું તો ચા કાઢી લાવું. ચા પીઓ. તા પીઓ લે. મમ્મી કે કોક ખવરા ભાઈ પકડ બાવડી ખવડાય બાપરાને. ભૂસ્યો છે હા. ચમ રોટલા નહીં મેં ખાધી છેલ્લા હતા. ગાઈસ, તો ચા ને સેવ ભજીયા સેવ લઈને આવી ગયો હું તો ચા પીવા. મારા દાઢી વધી ગયા હેર કટિંગ ના. મેં કીધું તું કે આ માની બાપા બહુ ઊંઘ આવે એટલે થોડું પી લઉં ચા. થોડું આ બધા પીવાનું છે બકરાનું. આ તો ઓછો બોલ્યા. માં અમે વાટકા જ હોતો જ કરા.
ખાવા વાટકા નહીં ચા પીવા ને એવા આમ બધા વાટકા નવા હોધી સાડલે પર મૂકી દે શું કરવાનું એ ખાવા વાટકા નહીં એ કંઈ ચા પીવાના ખાવાના અને વાટકા મૂકી દે સાડલે પર નવા નવા શું કરવાના ચલો પણ બીજા રૂમો નહીં લેવાના. અમને તો ફટાફટ કોમ પતાવવું હોય મેં કીધું કે દાને બબે રૂમ કરો પણ આરામ માનતો નહીં અને બધા એકી ફરા કોમ પડે કે આરામથી ભાઈ ઊંઘે નાખું સિઝન એટલે ફટાફટ પતાવે. ઘર સાફ કરીને ઉપરનું કરવાનું, ઉપરનું કરીને ગોદરું ધોવાનું, ગોદરું ધોઈને પછી પટ્ટા મારવાના. બોલો હવે જઈ નવરાશમાં ધીરે ધીરે કરવાનું. કોટા મારવા જાય કે બોલો ધીમે ધીમે બેતા આવો મહિનો નીકળી જાય. મહિને ના પાર આવો તો અમારે બે રૂમ લઈએ તો ત્રણ ના જ લઈએ તો અમે પેલા મારા હારા કરાવ ઉપર કોણ કોણ ભંઠ્યો એટલે આ પેલો બંડી જેવો દેખાતો ભંઠ્યો હોય ભંઠાનું શરીર ને લોકોનું શરીર તો અત્યારનું છે તો જીસીબી દેખાતું નહીં જીસીબી અહીંયા જ ફરતો હતો અત્યાર લગી હું બોલાતી મૂકો લેવા લોહાવા આવજે હા મૂકો મંચુરિયન ખવડાવવા લોહાવા આવજે વાંધો શૂટ કરી લેવાનો વિડીયો એટલે જ નહીં આવતો તમારા બીકમાં કોઈ આવતું નહીં. કાજલે કીધું તો એ નાય ચલા ગાય તો ચા ઠંડો થતો નહીં મારે તો કરું ફટાફટ ઠંડો કંઈ પી લઉં. હેલો ગાઈસ વાગી જશે 8:30 અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે બેસીએ છીએ ખાવા. આજે તો ખાવાનું બનાવ્યું છે કઢી ચોરીવાળી. અમારે તો ઘેર ચોરી તો જતી જ નહીં અને બહાર પવન આવે છે બહુ મસ્ત. ખાધી લે કેડા ખાઈ લે તમે ખાવ નહીં ખાવું નહીં કહું તો બાકી ખાઈ લે બહાર તો જો પવન આવે છે જોરદાર બહુ જ. તો ડેટા ટ્રાન્સફર એક ફોનથી થઈ જાય ને. પવન આજે બહુ આવે બહાર. ચાંદા મામા નહીં દરવો દેખાતા. આ અંધામ હાથ રંગો દેખાતું નહીં. આ ઘર સાફ થાય ને એટલે પેલી હાથ રંગમાં ચીસી મળી તેમાં અમે હાથ રંગમાં બેસી. ચલા ચલા જમવા પેટનો ખાડો પૂરવા. શેતાન તો ખાડો જલ્દી ન થઈ જાય બધાનો પહેલા. 9 વાગ્યા જોત ખરી ગાઈસ 9 વાગ્યા હજુ 20 મિનિટ બાકી. જલ્દી ભરાઈ જાય. ચલો તો કાઢો કઢી છે હવે નાખો ચોળીવાળી ખાઈએ જ છે આપણે. તો ગાઈસ મારે ખાવાનું પૂરું થઈ ગયું છે અડધું અને હવે આવા પંખો ખાવા લેટ ખાવા આવે છે. શેતા તો ઊભી થઈ ગઈ એટલે ખાવાનું લાગે પેટ ફૂલ થઈ ગયું. ખાડો પૂરાઈ ગયો લાગે જલ્દી. વાઇટ એંગલ નહીં આ ફોનમાં. શેઠા ચાલે છે મારિયા ઉપર વાસણ ગોઠવવા બધા ઉતાર્યા હતા. તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ ફટાફટ. મને તો મેં આજ તો દૂધ ચાલુ કર્યું છે આજથી છાશ બંધ. આપણે છાશ જ ખાઈશું. કઢી ખાવાનું બધા ખાઈ રહ્યા છે. શેતા ચડી છે ઉપર સાડી પર. શેતા ચડી છે ઉપર માર્યા ઉપર વાહન ગોઠવવા નીચેથી હાલ કોઈ વાંધો નહીં. હવે
એટલે પંખો ના આવી જાય તારા હાથ બાદ ઉતારવાનું કરે લા ઉતાર દો યાર તારી લે અંશુ માર્યો અમને બોચે પાડજે અમને બહુ ચરબી માર્યો લે ચરબી મારે અંશુ તો માર્યો માર બાપાન ઉપરાઈ થી ચમચા તો બધા કાઢી કાઢીને એક ઘર દવે ને તો બેને ભાગી નાખો આ એનો મોટો ચમચો તો બાપાનો તપેલા નારી બાપાનો મોટો ચમચો છોકરા તો રમકડો મળતો જ નહીં વાહન ને ડિસમિસ ને પક્કા ને એ બધું રમ કરે મારો એ મારી પ્રાણ મુક્તિ નામલે ખોલવા નહીં હોય દાદી મારશે ખોલવાની દાદી મારશે છોકરો ત્રાસ કરાવો બાહુબલી આયા ભાઈ છોટા બાહુબલી તને સાલી હું મૂકી તને ખબર અરે આ પંખા ને તો કો લગાવી દીધા કામે વાહન ગોઠવવા આ જૂનો કુકર વેચી મારે ચમચા છે લાલવાનું લાસી મૂકી ને રાખું 90 કિલો બતાવે હેલો ગાઈસ બાકી જશે 10:30 ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ મળીએ એક નવા બ્લોગમાં અને આજનો બ્લોગ કરી દઈએ આજે અહીંયા જ એન્ડ તો મણી તો નાવા જઈશ જીનલ ગુડ નાઇટ પપ્પા આવી જશે મીટિંગમાં જતા ઊંઘવાની તૈયારી હું ચાલુ જ છું ગુડ નાઇટ હે ગુડ નાઇટ માઇનક્રાફ્ટ જોવા આ રહ્યા તો ગાઈઝ અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં લે ગીતો બંધ કરો લે ગુડ નાઇટ ગાઈસ શેતા ચો વગારા લે ગુડ નાઇટ અંશુ ગુડ નાઇટ બોલ ના આ ભાઈ વિડીયોમાં લેવા નહીં આવો વિડીયો બોલાતું નહીં તો ગાઈસ ચલો મળશું નવા બ્લોગમાં ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી